હર હર મહાદેવ. બાપા સીતારામ. જય મેલડીમાં, જય વીર વચરાજ. મિત્રો, જેમ કે મેં કહ્યું હતું કે હું મારા જીવનના અંગત જે અનુભવો મને થયા છે પર્સનલ, તે શેર કરવા જઈ રહ્યો છું. અને કાલે ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને હું આ વિડીયો સ્પેશિયલી મારા ગુરુ જીવનના જે છે, જે હરમેશ મારી સાથે રહ્યા છે અને મારી સાથે જ છે, તો તેમની માટે આ વિડીયો છે. મારા જીવનના ગુરુ બીજું કોઈ નહીં, મારા પપ્પા ખુદ જ છે, જેમણે મને ફૂલ સપોર્ટ કર્યો અને ઘણું બધું મને શીખવાડ્યું જીવનમાં. જ્યારે મિત્રો હું નાનો હતો ને, ત્યારે પપ્પા કહેતા કે બેટા ભણો 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 ભણવામાં ધ્યાન દો. પણ ત્યારે મેં કંઈ ધ્યાન દીધું નહીં ભણવામાં, બસ બધું મોજ શોખ કર્યા. અને અત્યારે જો હાલમાં આવી રીતે છું. ત્યારે પપ્પા કહેતા કે ભણવા નહીંતર મજૂરી કરવાનો સમય આવશે, મજૂરી કરવી પડશે. ત્યારે મજૂરી વિશે કંઈ ખ્યાલ નહોતો. બસ હું એટલું જ સમજતો કે મજૂરી એટલે કે લારી લઈને જાય, એ બધું મજૂરી કહેવાય એમ. એટલે હું પપ્પાને કહેતો કે મજૂરી તો પપ્પાને એ જ કરું. પણ અત્યારે હાલમાં જો હું મજૂરી જ કરી રહ્યો છું, જે કંઈ કામ કરીએ છીએ આપણે એ બધું મજૂરી જ છે. એટલે કહેવાનો મતલબ એમ થાય છે કે જ્યારે આપણને આપણા વડીલો કહેતા હોય, સમજાવતા હોય કે બેટા તું આ કર આ કર, ત્યારે આપણે જીદી સ્વભાવના હોય એમ બહુ, ત્યારે કાંઈ આપણે માનતા ન હોય કોઈનું. પણ કહેવાનો મતલબ એવો છે કે તમને પણ જો કોઈ અત્યારે કહેતું હોય, આવી રીતે સલાહ દેતું હોય સાચી, તો પ્લીઝ એનો અમલ કરજો, એમાં બહુ મજા છે. જો મિત્રો, મારા પપ્પા આ જ જગ્યાએ નોકરી કરતા, એટલે જ મેં આ જગ્યા ઉપર આ વિડીયો બનાવી રહ્યો છું. અહીંયા પહેલાં છે ને એક લાઇટ હાઉસ હતું જૂનું, અને આ જૂનું બંદર કહેવાતું, જૂનું બંદર કહેવાતું ને, એ જ આ જગ્યા છે. જો તમને બતાવું. અને રક્ષાબંધનનો અહીંયા મેળો થતો, ત્યારે પપ્પા અમને લાઇટ હાઉસ ઉપર લઈ જતા, ત્યાંથી બધું આમ જોતા નજારો. ત્યારે એમ થતું કે ખરેખર આપણે આમ બહુ મોટા માણસો છીએ, બહુ અલગ ફિલિંગ આવતી. પપ્પા કહેતા રહ્યા કે તું ભણ ભણ ભણ, પણ એ સમયે ખરેખર મેં ધ્યાન ન દીધું. અને ત્યારે એ સમયે કેમ આપણે આમ છોકરી પાછળ લફરામાં એમ પડી જાય, એવો સમય મારો આવી ગયો હતો. અને એવી રીતે થઈ ગયું એટલે પછી કામ ધંધે લાગી ગયો. પણ વાંધો નહીં, અત્યારે એ આપણે ટોપિક હું તમને પછી કહીશ ક્યારેક નિરાંતથી. અત્યારે હું મારા પપ્પા વિશે જે વાત કરી રહ્યો છું તે જ કરું. હવે જે મારું જિંદગીનું ખરાબમાં ખરાબ ડિસિઝન હતું ને, જે એ છે મારા પપ્પાની નોકરી. મારા પપ્પાની નોકરીમાં જે વીઆરએસ લીધું ને, તે મારા જીવનમાં બહુ ખરાબ ડિસિઝન હતું. એક વખત એવું બન્યું હતું 2003ની સાલમાં, જે પપ્પાની બદલી થઈ હતી અને તેમણે મને કીધું આવીને કે બેટા મારી બદલી થઈ છે, તો હું શું કરું, વીઆરએસ લઉં કે બદલી લઈ લઉં. ત્યારે મારી રીતે હોય જ, મેં પપ્પાને કીધું કાંઈ વાંધો નહીં પપ્પા, તમને ઠીક લાગે એ વીઆરએસ લઈ લો. તો જો વીઆરએસ એમણે લીધું એટલે 2003ની સાલમાં, એ સમયે કંઈક 3-3.5 લાખ રૂપિયા આવ્યા હતા. અને એ પૈસા ક્યાં વપરાઈ ગયા કાંઈ કશું ખબર જ ના પડી. કેમ કે જો મને એક ગાડી અપાવી સ્પ્લેન્ડર, જે આજે હું ચલાવી રહ્યો છું, અને અમરનાથ યાત્રા કરી, મારું વિશાળ કર્યું, અને ટુ વિશાળ બીજી વાર કર્યું. એવા બધામાં બહુ ઘણો બધો ખર્ચો થઈ ગયો હોય છે. પણ પપ્પા ક્યારેય બોલ્યા નથી, એણે બસ સહન જ કર્યું છે બધું. એવી રીતે પપ્પા બહુ ખૂબ જ સહન કરતા ગયા. અને પછી અત્યારે મને અફસોસ થઈ ગયો, પછી ત્યારે પણ અફસોસ થવા લાગ્યો કે આ મેં ખોટું ડિસિઝન લીધું છે. જો પપ્પાની નોકરી ચાલુ હોત તો એમનો સમય પણ જતો હોત. એ આમ કામમાં ને કામમાં હોય એટલે એનો સમય વયો જાય. બીજા નંબરે એને બીજું કાંઈ ટેન્શન ન રહે, આવકનો સ્ત્રોત ચાલુ રહે. હવે આવી રીતનું જે ડિસિઝન થઈ ગયું ને, એ બહુ ખરાબ હતું મારું. પછી પપ્પાનું અવસાન થયું 12 વાટે, મારા પપ્પા ગુજરી ગયા. પછી સારું બહુ અફસોસ થયો યાર, બહુ એટલે બહુ. જો નોકરી પછીનો સમય છે ને મિત્રો કાઢવો બહુ જ એટલે બહુ જ અઘરો હોય છે. એ પછી મને અફસોસ બહુ થયો. એટલે એમાં કેવું થાય કે માણસ નોકરી પછી ક્યાં સમય કાઢે, ક્યાં હોય આખો દિવસ, બહુ અઘરો સમય છે.
એટલે પ્લીઝ જો તમારી પાસે પણ કોઈ આવા વડીલો હોય કે જેની નોકરી પૂરી થઈ ગઈ હોય, જે સિનિયર સિટીઝન હોય, તો એમને પ્લીઝ તમે થોડો આમ એનો આદર કરજો, એના ખબર અંતર પૂછજો. એમને ખાલી તમે એમ કહેશો ને એમને થોડોક ટાઈમ કાઢીને એની પાસે બેસજો. કેમ રહ્યો દિવસ પપ્પા આજનો? કેમ છે પપ્પા તમને? તમારા તબિયત પાણી કેમ છે? કાંઈ તમે ટેન્શન ન લેતા, હું બેઠ્યો છું. જો તમે ખાલી એટલું પણ કહેશો ને તો પણ એમને એટલી હિંમત આવશે ને કે કદાચ એને કોઈ દવાની પણ નહીં જરૂર પડે મિત્રો. ખરેખર હું કહું છું, જે આ મારો રિયલ અનુભવ છે એ તમને શેર કરું છું. જ્યારે આપણા માથા ઉપર પપ્પાનો હાથ હોય છે ને ત્યારે ખરેખર આપણે આમ રાજા હોઈએ છીએ. કેમ કે આપણે ગમે એવું જીવનમાં થયું હોય, કોઈ બી ગમે એ કર્યું હોય, નાપાસ થયા હોય કે એક્સ વાય ઝેડ કોઈ બી કામ થયું હોય, પપ્પા હરમેશ આપણી પડખે જ ઊભા હોય છે. પણ ખરેખર મિત્રો યાર આપણે કદર નથી કરતા પપ્પાની. હું અને મારો ભાઈ આપણે સેલાસા ચોકમાં નવું મશીન લીધું સોડાનું. ત્યાં સોડા પીવા માટે ગયા હતા પપ્પા પાસેથી 10 રૂપિયા લઈને. એ ત્યારે કેવું થયું હતું, ત્યારે સોડા પીને અમે આવતા હતા અને ત્યાંથી મેં બાટલી એક ખીચામાં લઈ લીધી હતી રમવા માટે કે કામ માટે. તો ત્યારે ઘરે આવ્યા, પપ્પાએ પૈસા માંગ્યા સોડાના બચેલા, કે બચેલા પૈસા તો આપો. તો મેં કીધું કિશનભાઈ છે ભાઈ પાસે, તો એની પાસે નહોતા પૈસા. મેં મારા ખીચા જોયા તો મારા ખીચામાંથી બાટલી નીકળી. તો એને એમ થયું કે આ ચોરી હશે બાટલી, કેમ આવું કર્યું? તો એ ત્યારે મને કાંઈ માર્યો છે, એવો માર્યો ને એવો માર્યો ને, બહુ માર્યો બહુ. 8-10 દિવસ સુધી ગાલથી નિશાન ન ગયા એવો માર્યો. પણ એની તે રાતે પાછા પપ્પા મારી પાસે સૂતા હતા અને માથે હાથ ફેરવ્યો પપ્પાએ કે બેટા આમ કરાય. પછી હું ખૂબ રડ્યો. પપ્પાને કીધું પપ્પા મેં ચોરી નહોતી કરી, મેં ખાલી બોટલ રમવા માટે લીધી હતી પપ્પા. પછી પપ્પાએ ને અફસોસ થયો પાછળથી કે મેં એને ખોટો માર્યો. તો એ બિચારા કે બહુ વાર કર્યો, મને ઘણું ઓલું કર્યું કે હશે આવું થઈ ગયું. પણ મેં કીધું નહીં પપ્પા, આયલા કરે થઈ ગયું તો વાંધો નહીં પપ્પા. કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જ્યારે આપણને પપ્પાની મારતા હોય છે તો એને આપણી પર પ્રેમ હોય છે ખૂબ, એટલે જ આપણને ખીજાતા હોય એને મારતા હોય છે. એ વાત આમ પછી મને બહુ રિયલાઇઝ થઈ. પછી અનુભવ જેમ થતો ગયો જીવનમાં એમ બધું ઓટોમેટિક તમને યાદ આવશે કે આ માટે જ પપ્પા આપણને આટલું કહેતા હશે. અને આજકાલના છોકરાઓને તો માનો કે કાંઈક થોડુંક ખીજાવાઈ ગયું હોય અથવા કેમ થોડું જોરથી કાંઈક કહેવાય ગયું હોય તો એટલું સામું બોલી જશે અને બસ કાંઈ વિચારશે નહીં અને આમ આપઘાતને એવું કરી લેશે. એટલે આપઘાતને એવું કરે એટલે શું છે કે અત્યારની જનરેશન પ્રમાણે પપ્પા લોકો આમ દીકરાઓ કે દીકરીને તો કશું બહુ કંઈ પણ ના શકતા હોય. સ્પેશિયલી આ આપઘાતના ટોપિક ઉપર હું આપણા કરચલિયાપરામાં ખૂબ જ આપઘાત થઈ રહ્યા છે એની માટે પણ સ્પેશિયલ એક વિડીયો હું બનાવીશ, જે મને અનુભવ થયો છે કે કઈ રીતે જિંદગીમાં આવું ન કરવું જોઈએ અને કેમ આપણા જીવનમાં આગળ વધવું જોઈએ. એ માટે સ્પેશિયલી હું વાત કરીશ. આ તો રહી મારા પપ્પાની વાત ગુરુની, જે હરમેશ મારી સાથે જ રહ્યા છે. પપ્પા મને દિલથી માફ કરજો. ભાઈ મારી ભૂલ ચૂક હોય તો મને માફ કરજો. મને બહુ અફસોસ થઈ રહ્યો છે પપ્પા મારા ડિસિઝન ઉપર. એ વિશ્વમાં જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો પ્લીઝ મને લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. બાપા સીતારામ, જય ગુજરાત, જય બેટીમાં, હર હર મહાદેવ.